કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી જિલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. કાર્યાલયના ઉદ્ઘાટનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સાંસદ પરસોત્તમ રૂપાલા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ શિહોરા, પૂનમબેન માડમ સહિતના ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે સંબોધન કરતા મોરબીના નાગરિકોની ખુમારીની પ્રશંસા કરી. ઘડિયાળ ઉદ્યોગે પણ સમગ્ર વિશ્વમાં મોરબીનું નામ રોશન કર્યું હોવાનું કહ્યું. સંબોધનમાં અમિત શાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતનો સંકલ્પ વ્યક્ત કર્યો. સાથે જ હુંકાર કર્યો કે બિહારની જેમ ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. કોંગ્રેસિયાઓને ગતિવિધિ વધારી છે, પણ એક ભવિષ્યવાણી હું કરીને જવા માંગુ છું. બિહારની અંદર 2/3 બહુમતી એનડીએને મળી અને કોંગ્રેસનો ખુરદો નીકળી ગયો છે ને ભાઈ. આગામી લોકલ બોડીની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. અને આ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દૂરબીન લઈને શોધવી પડે એવી ના થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવાનું નથી.